રાજ્ય સરકારે રેશન ડીલરોની લાંબા સમયથી બાકી પડેલી વિવિધ માંગણીઓને સ્વીકારતા સમગ્ર રાજ્યના રેશન ડીલરોમાં હાલ આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। એમાં વાત કરીએ વિસનગરની, વિસનગર તાલુકાના રેશન ડીલરો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। વિશેષ કાર્યક્રમના મારફતે આ વિશેષ કાર્યક્રમ માટેલ હોટલ ખાતે યોજાયો હતો, જેમાં પ્રહલાદભાઈ મોદીને પાઘડી અને તલવાર પહેરાવીને ભવ્ય તેમનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રેશન ડીલરો દ્વારા સરકારના નિર્ણયનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, તેમજ આવનારા સમયમાં ગ્રાહકોને સમયસર અને યોગ્ય પ્રમાણમાં અનાજ પહોંચાડવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી। તો આ પ્રસંગે તાલુકાના અનેક રેશન ડીલરો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદના નારા લગાવી હર્ષ વ્યક્ત કર્યો હતો। સરકારે 20 માંગણીમાંથી 16 માંગણી પોઝિટિવ કરી દીધી છે। એમાં 5 માંગણી જે છે મહત્ત્વની, જે અમારા પરિવાર સાથે, અમારા બાળકો સાથે સંકળાયેલી છે, એવી 5 માંગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે। એમાં મુખ્ય માંગણી છે અમારું કમિશન ક્વિન્ટલે 300 રૂપિયા, મિનિમમ કમિશન 20,000 રૂપિયાથી 30,000 રૂપિયા કરવા। પછી તકેદારી સમિતિના સભ્યો જે 80% હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં, એ સુધારીને ફક્ત 2 સભ્યોને હાજર રાખવાના, અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની, એ સરકાર હાજર રાખે। એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે। 3 જે અગાઉ અમારો 20,000નો પરિપત્ર થયેલો, એમાં 7મા નંબરની કલમ હતી કે ભાઈ 97% તમારું વિતરણ થશે અંગૂઠાથી, થંભથી, તો તમે એના લાયક ગણાશો 20,000ના। તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે, કારણ કે એ નીતિ વિષયક બાબત છે। બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થંભ વગર લોગિંગ થાય નહીં। કારણવશાત દુકાનદાર બીમાર પડ્યો, સંજોગવશાત સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય। આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી। આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી, ફક્ત જનતાના હિત માટે, જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે, અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં છું। આ રીતે અમારી 16 માંગણીઓ પોઝિટિવ થઈ છે, અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી। સાથે સાથે ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો, ત્યારે સ્વાભાવિક છે કે એમનો પણ અમારે આભાર માનવો પડે, કારણ કે એ તો અમારા અંગ હતા। જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ, પરંતુ એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો, સંગઠન શું છે અને વ્યાજબી ભાવનો દુકાન, જે અગાઉ કહેવાતો, જેમ પહેલાં કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ, મદારીઓનો દેશ, એ રીતે અમારે દુકાનદારને એવું કહેવાતું કે આ તો ડરપોક ચોર લોકો। હવે અમે ચોર નથી રહ્યા, હવે અમે સાહુકાર થઈ ગયા છીએ અને બહાર આવી ગયા છીએ। એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે, અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો ફાળો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર। સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે કે આ લડતમાં જો સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે, મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ ને તો એ મીડિયા તરત મોકલે કે છીંકાઈ। આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ। એટલે હું 17,000 દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક। અમારી તો માગણી એ છે કે વિતરણ પતી જાય ને એટલે દુકાન બંધ રહે ને બીજો કામ ધંધો કરે। અત્યારે જે કાયદા એવા છે ને કે દુકાનને રોજ એને લોગિંગ કરવું પડે, એટલે અમે એમાંથી મુક્તિ અપાવવા માગીએ છીએ, પણ આ એ બીજા તબક્કામાં જઈશું। રાહતના અનાજ બજારમાં કાળા બજારમાં વેચાય છે, બરાબર? ક્યાંક ને ક્યાંક આ જે ત્રુટિ રહેલી છે, તો તેના માટે શું કહે? એના માટે સરકાર જવાબદાર છે, દુકાનદાર જવાબદાર નથી। ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના NSFમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે
અને ફેરિયાઓને વેચી મારે છે. ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે. બાકી દુકાનદાર આપતો નથી. દુકાનદાર કાળાબજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં. જ્યાં સુધી તમારો અંગૂઠો ના પડે, મારે વેચી મારવો છે માલ, પણ તમારો અંગૂઠો ના પડે તો પછી માલ વેચ્યું કેવી રીતે? તમે અંગૂઠો માર્યો, વાત પતી કે પછી એ માલ ક્યાં ગયો, ખાડામાં ગયો, ગટરમાં ગયો, એ સરકારનો વિષય છે. એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં. પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર.